Hello everyone, today we have start new chapter number 7, its name mental hygiene and mental health. First we have learned about definition of mental hygiene, then start. Mental hygiene consists of measure to reduce the incidence of mental illness throughout પ્રિવેન્શન એન્ડ અર્લી ટ્રીટમેન્ટ એન્ડ ટુ પ્રમોટ મેન્ટલ હેલ્થ કે મેન્ટલ હાઇજીન કોને કહેવાય તો કે એનાથી આપણે શું કયા મેઝર્સ કે કયા એવા ઇન્સિડન્ટ્સ એટલે કે ઘટનાઓ છે કેસીસ છે ઓછા કરી શકીએ તો કે એક તો મેન્ટલ ઇલનેસના અને થ્રુ આઉટ કઈ રીતના તો કે એક તો આપણે મેન્ટલ ઇલનેસ છે એને પ્રિવેન્ટ કરી શકીએ અને જો મેન્ટલી ઇલ પર્સન હોય તો એને અર્લી ટ્રીટમેન્ટ આપી શકીએ અને થ્રુ આઉટ આપણી જે મેન્ટલ હેલ્થ છે એને પ્રમોટ કરી શકીએ એટલે કે મેન્ટલ હેલ્થની અંદર વધારો કરી શકીએ. તેને શું કહેવાય તો કે મેન્ટલ હાઇજીન કહેવાય. આ હતી ડેફિનેશન ઓફ ધ મેન્ટલ હાઇજીન. ને ધેન નેક્સ્ટ કે ડેફિનેશન ઓફ મેન્ટલ હેલ્થ. તો એની અંદર ડેફિનેશનની અંદર શું કીધું તો કે એન એડજસ્ટમેન્ટ of human being to the world and to each other with a maximum of the effectiveness and happiness. કે મેન્ટલી હેલ્થી પર્સન કોને કહેવાય કે એ હ્યુમન બિંગ કે જે મેક્સિમમ એટલે વધારેમાં વધારે શું કરી શકે તો કે વર્લ્ડની અંદર કોઈ બી જગ્યાએ અથવા તો કોઈ બી વ્યક્તિ સાથે કોઈ બી અધર વ્યક્તિ સાથે એડજસ્ટ કરી શકે. કઈ રીતના તો કે ઇફેક્ટિવનેસને એટલે કે એકદમ અસરકારક રીતના અને હેપીનેસને એટલે એકદમ ખુશીથી એ બધા જોડે વર્ડ જોડે અને બીજા વ્યક્તિઓ સાથે એડજસ્ટ કરી શકે એવા પર્સનને આપણે મેન્ટલી હેલ્થી પર્સન કહી શકીએ. ધેન નેક્સ્ટ ટોપિક કોન્સેપ્ટ ઓફ ધ મેન્ટલ હાઇજીન કે મેન્ટલ હાઇજીનનો કોન્સેપ્ટ શું છે તેમાં ફર્સ્ટ ઓફ ઓલ છે પ્રિવેન્શન કોન્સેપ્ટની અંદર જોઈએ તો ધ મેઝર ટુ ફોલો ઇન અ પ્રિવેન્ટિંગ મેન્ટલ ઇલનેસ આર કે કયા એવા મેઝર્સ છે જે ફોલો કરીને એને આપણે શું કહેવાય અનુસરીને આપણી મેન્ટલ ઇલનેસથી આપણે પ્રિવેન્ટ થઈ શકીએ બચી શકીએ. તેમાં ફર્સ્ટ ઓફ ઓલ છે આઇડેન્ટિફાઈંગ ધ કોઝિસ લીડિંગ ટુ મેન્ટલ એડજસ્ટમેન્ટ વેધર પર્સનલ ઓર સોશિયલ એન્ડ ટેકિંગ suitable precautions to eliminate the same. એટલે એની અંદર શું કીધું તો કે આપણે ફર્સ્ટ ઓફ ઓલ જો મેન્ટલી રીતના કોઈ પણ મેન્ટલ ઇલનેસથી પ્રિવેન્ટ થવું હોય બચવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે એવા કોશિશ એટલે કે એવા કારણો છે જે આપણને માલ એડજસ્ટમેન્ટ થવા માટે એટલે કે એડજસ્ટ ન થવા દે એવા જે કારણો છે તેને આઈડેન્ટિફાઈ કરવા જોઈએ. પછી તો કે બીજા એવા કયા પર્સનલ અને સોશિયલ પ્રોબ્લેમ છે જેનાથી આપણે જેને આઈડેન્ટિફાઈ કરી અને જેનાથી આપણે જે કાંઈ પણ મેન્ટલ ઇલનેસના છે કોશિશો છે કારણો છે એને એલિમિનેટ એટલે કે દૂર કરી શકીએ. એ સૌથી પહેલાં આઈડેન્ટિફાઈ કરી લેવું જોઈએ. ધેન નેક્સ્ટ પોઈન્ટ સજેસ્ટિંગ વે એન્ડ મીન્સ ફોર ધ અચીવિંગ ઇમોશનલ એન્ડ સોશિયલ એડજસ્ટમેન્ટ કે આપણે એવા સજેશન છે એને આઈડેન્ટિફાઈ કરી લેવા જોઈએ. એવા સજેશિંગ કે સલાહભર્યા રસ્તાઓ છે એ શોધી કાઢવા જોઈએ જેથી કરીને આપણે ઇમોશનલી અને સોશિયલી એડજસ્ટમેન્ટ છે કોઈ પણ જગ્યાએ અચીવ કરી શકીએ. ધેન નેક્સ્ટ પોઈન્ટ સજેસ્ટિંગ મેથડ ફોર રિઝોલ્વિંગ ઇનર કોન્ફ્લિક્ટ એન્ડ ફ્રસ્ટ્રેશન ફોર ગેટિંગ રીડ ઓફ ધ એન્ઝાઇટી ટેન્શન એન્ડ ઇમોશનલ ડિસ્ટર્બન્સ કે આપણે એવી સજેશનલ મેથડ છે એ યુઝ કરવી જોઈએ જેથી કરીને લાઈફની અંદર આપણા જે કાંઈ પણ ફ્રસ્ટ્રેશન છે એન્ઝાઇટી છે જે કાંઈ પણ અંદરના કોન્ફ્લિક્ટ છે આપણું ટેન્શન છે અને ઇમોશનલી જે કાંઈ પણ ડિસ્ટર્બન્સ છે એ દૂર કરી શકીએ જેથી કરીને આપણે મેન્ટલ ઇલનેસથી પ્રિવેન્ટ થઈ શકીએ. તે નેક્સ્ટ કોન્સેપ્ટ છે પ્રિઝર્વેશન એટલે કે કોઈ પણ વસ્તુની જાળવણી કરવી એને પ્રિઝર્વેશન કહેવાય. અહીંયા આપણે શેની જાળવણી કરવાની છે તો કે મેન્ટલ હેલ્થ છે આપણે કઈ રીતના પ્રિઝર્વ કરી શકીએ કઈ રીતના જાળવી શકીએ તો નીચે એના પોઈન્ટ આપેલા છે તો આપણે જોશું ડાયરેક્ટ પોઈન્ટ ઉપર. ફર્સ્ટ પોઈન્ટ છે ડેવલપ ધ ઇનર પોટેન્શિયલ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ કે આપણે આપણી વ્યક્તિગત રીતના આપણે શું ડેવલપ કરવું જોઈએ તો કે આપણી અંદરની જે કંઈ પણ પ્રબળતા છે પોટેન્શિયલ છે તે ડેવલપ કરવું જોઈએ. ધેન નેક્સ્ટ પોઈન્ટ અટેન્શન ઇમોશનલ મેચ્યોરિટી એન્ડ સ્ટેબિલિટી આપણે અટેન્શન આપવું જોઈએ ધ્યાન આપવું જોઈએ કોની ઉપર તો કે આપણી ખુદની જે મેચ્યોરિટી છે ઇમોશનલી અને આપણી સ્ટેબિલિટી છે તેના પર. અચીવ પર્સનલ એન્ડ સોશિયલ સિક્યુરિટી એન્ડ એડ્યુકેસી આપણે અચીવ કરવું જોઈએ શું તો કે આપણી જે પર્સનલી સિક્યુરિટી છે અને આપણી જે જરૂરિયાત છે તે અચીવ કરવી જોઈએ જેથી કરીને આપણે પ્રિવેન્ટ કરી શકાય. ધેન નેક્સ્ટ પોઈન્ટ પ્રમોટ હેલ્થી હ્યુમન રિલેશનશિપ એન્ડ ગ્રુપ ઇન્ટરેક્શન અને બીજું તો કે આપણી હેલ્થને છે પ્રિઝર્વ રાખવા માટે બીજું તો શું કરવું જોઈએ તો કે પ્રમોટ કરવી જોઈએ શું તો કે હેલ્થી હ્યુમન રિલેશનશિપ છે બીજાઓ સાથેની જે આપણી રિલેશનશિપ છે સંબંધો છે સારી રીતના પ્રમોટ કરવા એટલે કે વધારવા જોઈએ. અને ગ્રુપ ઇન્ટરેક્શન એટલે કે આપણું જે ગ્રુપ છે એની અંદર સારું ઇન્ટરેક્શન એટલે કે કોન્ટેક્ટ રાખવા જોઈએ.
તે નેક્સ્ટ કોન્સેપ્ટની અંદર નેક્સ્ટ મેજર છે કયો હતો કે ક્યુરેટિવ મેજર. આપણે કઈ રીતના ક્યોર થઈ શકીએ મેન્ટલ ઇલનેસમાંથી. તો એન ઇન્ડિવિજ્યુઅલ કેન એન્જોય ગુડ મેન્ટલ હેલ્થ ટુ એક્સટેન્ડ. વન ઇઝ ક્યોર્ડ એઝ અર્લી એઝ ધ પોસિબલ ઓફ મેન્ટલ ઇલનેસ એન્ડ ડિસીઝ હી ઇઝ સફરિંગ ફ્રોમ. ધ ફોલોવિંગ આર સમ ક્યુરેટિવ મેજર્સ. શું કીધું તો કે કોઈ પણ વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ છે પોતાની મેન્ટલ હેલ્થ છે એને કઈ રીતના એન્જોય કરી શકે. તો કે પોતે છે એ કોઈ પણ કઈ રીતના ક્યોર થઈ શકે. તો કે એક તો પોસિબલ હોય એટલું મેન્ટલ ઇલનેસનું અર્લી છે એનો ડિસીઝ છે એ સફરિંગ થતું હોય એની અર્લી ટ્રીટમેન્ટ લેવી જોઈએ. અને એના નીચેના જે પોઈન્ટ છે આપેલા છે એ મેઝર્સ છે ફોલો કરવા જોઈએ. એમાં ફર્સ્ટ પોઈન્ટ છે એડિક્વેટલી ઇક્વિપ વિથ ધ નોલેજ રિગાર્ડિંગ ટાઈપ ઓફ ધ મેન્ટલ ઇલનેસ એન્ડ ડિસઓર્ડર. કે આપણે જે કંઈ પણ મેન્ટલ ઇલનેસમાંથી સફર થઈ રહ્યા છીએ એનો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કઈ ટાઈપના મેન્ટલ ઇલનેસ કે ડિસઓર્ડરમાંથી સફર થઈ ગયા છે એનું નોલેજ હોવું જોઈએ. ધેન સેકન્ડ પોઈન્ટ છે suggest various therapies for the treatment and curing mental illness and disorder. કે આપણી જોડે સજેશન હોવા જોઈએ કે આપણી જે ટાઈપની પણ મેન્ટલ ઇલનેસ છે અથવા તો ડિસઓર્ડર છે તો એના માટે આપણે કઈ ટ્રીટમેન્ટ લેવી જોઈએ અને કઈ થેરાપી યુઝ કરવી જોઈએ. ધેન થર્ડ પોઈન્ટ સજેસ્ટ મેથડ ફોર ધ રિહેબિલિટેશન એન્ડ રીએડજસ્ટમેન્ટ ઓફ ધ મેન્ટલ ઇલ પર્સન. કે કોઈ પણ મેન્ટલી ઇલ પર્સન છે એની ટ્રીટમેન્ટ ચાલે છે અથવા તો થેરાપી ચાલે છે તો આપણે નેક્સ્ટ એ ધ્યાન રાખવું જોઈએ. એવી સજેશન મેથડો આપણને ખબર હોવી જોઈએ, નોલેજ હોવું જોઈએ કે જેથી કરીને એ પર્સનને આપણે ફરીથી રિહેબિલિટેશન કરી શકીએ અને ફરીથી એને રીએડજસ્ટમેન્ટ આપણું છે કંઈ પણ એન્વાયરમેન્ટ છે, ફેમિલિયર વાતાવરણ છે, સોશિયલ એન્વાયરમેન્ટ છે એની અંદર એને ફરીથી આપણે એડજસ્ટ કરી શકીએ. ધેન નેક્સ્ટ કોન્સેપ્ટ બેલેન્સ ડેવલપમેન્ટ ઓફ ધ પર્સનાલિટી. કે આપણી જે ખુદની પર્સનાલિટી છે ઇન્ડિવિજ્યુઅલ એને કઈ રીતના બેલેન્સ રાખીને આપણે ડેવલપ કરવી. તો એની અંદર જોઈએ ધ બેલેન્સ ડેવલપમેન્ટ ઓફ ધ પર્સનાલિટી હોલ્ડ ધ કી ફોર ધ એન ઇન્ડિવિજ્યુઅલ એડજસ્ટમેન્ટ વિથ વન સેલ્ફ એન્ડ એન્વાયરમેન્ટ. કે આપણી જે પર્સનાલિટી છે જો બેલેન્સ રીતના સમતોલ રીતના જો ડેવલપ થયેલી હશે તો એ ઇન્ડિવિજ્યુઅલને કઈ રીતના ઇમ્પોર્ટન્ટ છે. તો કે એક તો એ પોતાની સાથે સારી રીતના બેલેન્સ રીતના રહી શકે, એડજસ્ટ કરી શકે. પછી તો કે બીજા વ્યક્તિઓ સાથે અને એના આજુબાજુના એન્વાયરમેન્ટમાં સારી રીતના એડજસ્ટ થઈ શકે. લેક ઓફ બેલેન્સ ડેવલપમેન્ટ ઇન ઓલ આસ્પેક્ટ ઓફ ધ પર્સનાલિટી રિઝલ્ટ ઇન અ માલ એડજસ્ટમેન્ટ એન્ડ અનહેપીનેસ. કે જો કોઈ પણ વ્યક્તિ કે ઇન્ડિવિજ્યુઅલની જો બેલેન્સ રીતના જો એની પર્સનાલિટીના જે કાંઈ પણ પાસાઓ છે એ બેલેન્સ રીતના સંતુલિત રીતના જો ડેવલપ ના થયેલા હોય તો એના રિઝલ્ટથી એને શું થઈ શકે તો કે માલ એડજસ્ટમેન્ટ કે કોઈ જોડે એડજસ્ટ ના કરી શકે અને એ પર્સન છે એ કેવો રહે તો કે અનહેપી રહે. Thus, the all-round personality development is the prerequisite for individual to be emotionally stable and well balanced. કે કોઈ પણ વ્યક્તિને ઇમોશનલી સ્ટેબલ રહેવા માટે અને વેલ બેલેન્સ રહેવા માટે જે એની પર્સનાલિટી છે એને સારી રીતના બેલેન્સ રીતના ડેવલપ હોવી ખૂબ જ જરૂરી છે. ધેન નેક્સ્ટ કોન્સેપ્ટ લીડિંગ હેપી એન્ડ કન્સ્ટન્ટ લાઈફ. કે લાઈફ છે એ કેવી હોવી જોઈએ તો કે હેપી હોવી જોઈએ અને કન્સ્ટન્ટ એકદમ કન્ટિન્યુ હોવી જોઈએ. તો એની અંદર જોઈએ ધ એબિલિટી ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ લીડ અ ફુલર એન્ડ હેપીયર લાઈફ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ મેન્ટલ હેલ્થ એન્જોય બાય હિમ. કે કોઈ પણ વ્યક્તિ છે એ કઈ રીતના હેપી ક્યારે રહી શકે કે એની લાઈફ છે એ કોન્સેપ્ટ ક્યારે રહી શકે તો કે એની મેન્ટલ હેલ્થ છે એ સારી રીતના ગુડ હોવી જોઈએ તો જ એ એન્જોય કરી શકે. ધસ એન ઇન્ડિવિજ્યુઅલ મસ્ટ ઓલવેઝ ટ્રાય ટુ ગેટ અલોન વિથ હિમસેલ્ફ એન્ડ his environment well and avoid unnecessary anxiety, conflict and frustration. કે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને કઈ વસ્તુની ટ્રાય હોય તો કે એ સારી રીતના આખા એન્વાયરમેન્ટની અંદર એડજસ્ટ રહી શકે. કોઈ પણ અનનેસેસરી જરૂર વગરની કોઈ પણ એન્ઝાયટી બીક ના હોવી જોઈએ, કોઈ પણ જાતના કોન્ફ્લિક્ટ એટલે કે ઝઘડાઓ ના હોવા જોઈએ અને કોઈ પણ જાતનું ફ્રસ્ટ્રેશન હતાશાઓ હોવી જોઈએ નહીં. ધેન કોન્સેપ્ટ ઓફ ધ મેન્ટલ હેલ્થ. કે કોન્સેપ્ટ આપેલા છે મેન્ટલ હેલ્થના કોના દ્વારા તો કે જહોડા દ્વારા. ક્યારે તો કે 1998 એની અંદર જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ શું હોવું જોઈએ અ પોઝિટિવ એટીટ્યૂડ ટુવર્ડ ધ સેલ્ફ. કે મેન્ટલી રીતના હેલ્થી રહેવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણો જે એટીટ્યૂડ છે પોતાની પ્રત્યેનો એ કેવો હોવો જોઈએ તો કે પોઝિટિવ હોવો જોઈએ. એની અંદર જોઈએ અ પોઝિટિવ એટીટ્યૂડ ટુવર્ડ સેલ્ફ ઇન્ક્લુડ એન ઓબ્જેક્ટિવ વ્યૂ ઓફ ધ સેલ્ફ ઇન્ક્લુડિંગ નોલેજ એન્ડ એક્સેપ્ટન્સ ઓફ ધ સ્ટ્રેન્થ એન્ડ લિમિટેશન. એટલે શું કીધું તો કે આપણો એટીટ્યૂડ છે આપણા પ્રત્યેનો ખુદ પ્રત્યેનો ઇન્ડિવિજ્યુઅલ પ્રત્યેનો એ કેવો હોવો જોઈએ એકદમ એક ઓબ્જેક્ટિવ એટલે કે હેતુપૂર્ણ હોવો જોઈએ અને જે કાંઈ પણ નોલેજ છે કોના ઇન્ક્લુડ હોવું જોઈએ તો કે આપણી પાસે નોલેજ હોવું જોઈએ તો કે આપણી ખુદની સ્ટ્રેન્થ શું છે અને આપણી લિમિટેશન એટલે કે આપણી મર્યાદાઓ કઈ છે આપણે જાણતા હોવો જોઈએ.
The individual feels a strong sense of the personal identity and security within the environment. કે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ કે વ્યક્તિને છે ફીલ થવું જોઈએ કે પોતે કેવો છે, સ્ટ્રોંગ છે અને પર્સનલી એની કંઈક પણ આઈડેન્ટિટી એટલે કે ઓળખ છે અને એના એન્વાયરમેન્ટમાં એ કેવો છે, સિક્યોર છે, એવી એને ફિલિંગ હોવી જોઈએ. ધેન નેક્સ્ટ, ગ્રોથ, ડેવલપમેન્ટ એન્ડ ધ એબિલિટી ફોર ધ સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. કે એની અંદર જોઈએ ગ્રોથ, ડેવલપમેન્ટ એન્ડ એબિલિટી ફોર સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન ઇન્ડિકેટર કોરિલેટેડ વિથ ધ વેધર ઇન્ડિવિજ્યુઅલ સક્સેસફુલ અચીવ્સ ધ ટેક્સ એસોસિએશન વિથ ઈચ લેવલ ઓફ ધ ડેવલપમેન્ટ. કે કઈ ફિલિંગ હોવી જોઈએ? તો કે એનો ગ્રોથ સારી રીતના થયેલો હોવો જોઈએ, એનો ડેવલપમેન્ટ સારી રીતના થયેલું હોવું જોઈએ અને પોતાની એબિલિટી છે, પોતાની જે કંઈ પણ કાર્યક્ષમતા છે અને એનું સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન છે એનું વ્યક્તિને પોતાને સક્સેસફુલી છે અચીવ કરેલું હોવું જોઈએ. ધેન ઇન્ટિગ્રેશન એટલે કે કોઈ પણ વસ્તુ સાથેનું જોડાણ અથવા તો જોડાવું. તો એની અંદર જોઈએ ઇન્ટિગ્રેશન ઇન્ક્લુડ ધ એબિલિટી ટુ એડેપ્ટિવલી રિસ્પોન્સ ટુ ધ એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ philosophy of life, both of which help the individual mental anxiety and the manageable level in a response to stressful situation. કે જો વ્યક્તિ છે એ સારી રીતના એના એન્વાયરમેન્ટમાં અને પર્સનલી એડપ્ટિવ હશે અને ઇન્ટિગ્રેટ થયેલો હશે તો ડેવલપ કરી શકશે. શું? તો કે પોતાની લાઈફની ફિલોસોફી છે અને બીજું તો કે બોથ ઓફ વિચ હેલ્પ ધ ઇન્ડિવિજ્યુઅલ મેન્ટેન. અને બીજી કઈ રીતના ઇન્ટિગ્રેશન છે હેલ્પ કરે છે? તો કે એની એન્ઝાઇટી એને છે એ મેન્ટેન કરી શકશે અને પોતાનું જે કંઈ પણ રિસ્પોન્સ લેવલ છે, કોઈ પણ સ્ટ્રેસફુલ સિચ્યુએશન આવે તો એની સામે રિસ્પોન્સ કઈ રીતના આપવો એને પણ એ મેનેજ કરી શકશે. ધેન ઓટોનોમી મીન્સ કે એનું ગુજરાતી શું થાય? તો કે સ્વયંભૂ, પોતાની જાતે કઈ રીતના જો મેન્ટલી હેલ્થ હશે તો કેવા નિર્ણયો લઈ શકશે. તો એની અંદર જોઈએ તો કે ઓટોનોમી રિફર્સ ટુ ધ ઇન્ડિવિજ્યુઅલ્સ એબિલિટી ટુ પરફોર્મ ઇન એડિક્વેટ સેલ્ફ ડાયરેક્ટેડ મેનર ધેટ ઇન્ડિવિજ્યુઅલ મેક ચોઇસ એન્ડ એક્સેપ્ટ રિસ્પોન્સિબિલિટી ફોર ધ આઉટકમ. એટલે ઓટોનોમી છે કોને કહેવાય? ઓટોનોમી રિફર્સ ટુ, એ તો કોને કહેવાય? તો કે ઇન્ડિવિજ્યુઅલ એટલે કે જે તે વ્યક્તિની એબિલિટી છે, એની કાર્યક્ષમતા છે ટુ પરફોર્મ ઇન્ડિપેન્ડન્ટ સેલ્ફ ડાયરેક્ટેડ એટલે કે પોતાની જાતે છે એને કઈ મેનરમાં એને બિહેવ કરવું અને એ પોતાની રીતે છે એ ચોઈસ કરી શકે છે અને પોતાની રિસ્પોન્સિબિલિટી છે એનું કેવું આઉટકમ એટલે કે કેવું રિઝલ્ટ મળે એનો ખ્યાલ હશે. ધેન પરસેપ્શન ઓફ ધ રિયાલિટી, કે એને પરસેપ્શન હોવું જોઈએ. કોનું? તો કે રિયાલિટીનું. એની અંદર જોઈએ તો કે પરસેપ્શન ઓફ રિયાલિટી ઇન્ક્લુડ પરસેપ્શન ઓફ ધ એન્વાયરમેન્ટ, કે એની આજુબાજુનું એન્વાયરમેન્ટ છે કેવું છે એનાથી એ ઓરિએન્ટેડ હોવો જોઈએ અને એની કેપેસિટી છે, એની એમ્પથી છે, સોશિયલ સેન્સિટિવિટી છે એ પણ સારી હોવી જોઈએ અને રિસ્પેક્ટ, કોન્સર્ન ફોર ધ વોન્ટ્સ એન્ડ નીડ ઓફ ધ અધર, અને બીજાની જે કંઈ પણ વોન્ટ્સ છે એટલે કે ઈચ્છાઓ છે અને નીડ એટલે કે જરૂરિયાતો છે એની એ શું કરતો હોવો જોઈએ? તો કે રિસ્પેક્ટ કરતો હોવો જોઈએ. ધેન એન્વાયરમેન્ટલ માસ્ટરી. તો કે એન્વાયરમેન્ટલ માસ્ટરી ઇન્ડિકેટર સજેસ્ટ ધ ઇન્ડિવિજ્યુઅલ હેઝ અચીવ અ સેટિસ્ફેક્ટરી રોલ વિધિન અ ગ્રુપ. કે એની આજુબાજુનું જે કંઈ પણ સોશિયલ એન્વાયરમેન્ટ છે કે એનું જે કંઈ પણ ગ્રુપ છે એની અંદર એ એન્વાયરમેન્ટલી સારી રિસ્પોન્સિબિલિટી છે અને એનો રોલ છે એ સારી રીતના પ્લે કરતો હોવો જોઈએ. સોસાયટી ઓર એન્વાયરમેન્ટ, હી ઇઝ એબલ ટુ લવ એન્ડ એક્સેપ્ટ ધ લવ ઓફ અધર. કે એ વ્યક્તિ છે એ બીજા વ્યક્તિઓને એની આજુબાજુના એન્વાયરમેન્ટની અંદર, સોશિયલ એન્વાયરમેન્ટની અંદર જે કાંઈ પણ વ્યક્તિઓ છે એને લવ આપી શકતો હોવો જોઈએ અને બીજાનો લવ છે એક્સેપ્ટ કરી શકતો હોવો જોઈએ. આ હતા કોન્સેપ્ટ કે જે કોના દ્વારા આપેલા છે? તો કે ચહોડા દ્વારા આપેલા છે 1958ની અંદર. ધેન નેક્સ્ટ ટોપિક આપણે જોશું કેરેક્ટરિસ્ટિક ઓફ ધ મેન્ટલી હેલ્ધી પર્સન. કે જે મેન્ટલી હેલ્ધી પર્સન છે તેની કેરેક્ટરિસ્ટિક, એની લાક્ષણિકતાઓ કેવી હોય, કે કયા વ્યક્તિઓ છે જેની અંદર એ લાક્ષણિકતાઓ હોય તો આપણે વ્યક્તિને મેન્ટલી હેલ્થી છે એવું આપણે એને કહી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, હી હેઝ ધ એબિલિટી ટુ મેક એડજસ્ટમેન્ટ. કે જે મેન્ટલી હેલ્થી પર્સન હશે તે એબલ હશે શેના માટે? તો કે કોઈ પણ જગ્યાએ એડજસ્ટ કરી શકશે. ધેન સેકન્ડ પોઈન્ટ, હી હેઝ અ સેન્સ ઓફ ધ પર્સનલ વર્થફીલ એન્ડ ઇમ્પોર્ટન્સ. કે એની પાસે એને સેન્સ હશે, એને ખબર હશે કે પોતાની પર્સનલ વર્થ એટલે કે એ કેટલો સ્ટ્રોંગ છે અને
ફીલ વર્થવેલ એન્ડ ઇમ્પોર્ટન્ટ, કે પોતાનું ઇમ્પોર્ટન્સ છે એ કેટલું છે, એનું મહત્ત્વ કેટલું છે. ધેન થર્ડ વન, હી સોલ્વ હિઝ પર્સનલ પ્રોબ્લેમ લાર્જલી બાય હિઝ વન એફર્ટ એન્ડ મેક હિઝ વન ડિસિઝન, કે જે મેન્ટલી હેલ્થી પર્સન છે એ શું તો કે પોતાના જે કાંઈ પણ મોટા લાર્જલી પર્સનલ પ્રોબ્લેમ છે પોતાની જાતે એફર્ટ લઈ અને સોલ્વ કરી શકશે, અને એનું ડિસિઝન છે એ પણ પોતાનું હશે, પોતે ડિસિઝન મેક કરી શકશે. હી હેઝ અ સેન્સ ઓફ ધ પર્સનલ સિક્યોરિટી, એની પાસે કઈ સેન્સ હશે, કઈ ફીલ હશે તો કે પર્સનલ સિક્યોરિટીની, એન્ડ ફીલ સિક્યોર ઇન અ ગ્રુપ, અને ગ્રુપની અંદર વધારે વ્યક્તિઓની અંદર એને સિક્યોર ફીલ થતું હશે, અને સો અન્ડરસ્ટેન્ડ ઓફ ધ અધર પીપલ, કે બીજા વ્યક્તિઓને અન્ડરસ્ટેન્ડ કરી શકતો હશે, અને બીજા વ્યક્તિઓના પ્રોબ્લેમ છે એની મોટિવ છે એને પણ એ સારી રીતના સમજી શકતો હશે. ધેન નેક્સ્ટ પોઈન્ટ, હી એઝ અ સેન્સ ઓફ ધ રિસ્પોન્સિબિલિટી, એને પોતાની સેન્સ હશે, એને ભાન હશે કે પોતાની જવાબદારીઓ શું છે, કે જે વ્યક્તિ કેવું હોય તો કે મેન્ટલી હેલ્થી હશે. ધેન નેક્સ્ટ પોઈન્ટ, હી કેન ગીવ એન્ડ એક્સેપ્ટ લવ, કે જે મેન્ટલી હેલ્થી પર્સન હશે એ બીજાને લવ આપી પણ શકશે, અને બીજાનું લવ છે એક્સેપ્ટ પણ કરી શકે છે. હી લીવ્સ ઇન અ વર્લ્ડ ઓર ધ રિયાલિટી રાધર ધેન ધ ફેન્ટસી, કે એક એવી વસ્તુઓમાં વિશ્વાસ કરતો હશે તો કે રિયાલિટીમાં રાધર ધેન ધ ફેન્ટસી, એટલે કે સપનાઓ કરતાં એ રિયાલિટીમાં વિશ્વાસ કરતો હશે. ધેન હી શો ધ ઇમોશનલ મેચ્યોરિટી ઇન હિઝ બિહેવિયર, કે એના બિહેવિયરની અંદર એની ઇમોશનલ જે લાગણીઓની મેચ્યોરિટી છે એ દેખાતી હશે. એન્ડ ડેવલપ અ કેપેસિટી ટુ ટોલરેટ ફ્રસ્ટ્રેશન, કે એની અંદર હવે કેપેસિટી છે એ ડેવલપ થઈ ગઈ હશે. શેની તો કે કોઈ પણ જાતના ફ્રસ્ટ્રેશનની એ શું કરી શકશે, ટોલરેટ કરી શકે, એટલે કે સહન કરી શકે, અને કોઈ પણ જાતની ડિસઅપોઇન્ટમેન્ટ છે કે નિરાશાઓ છે લાઈફમાં આવતી હોય એને ટોલરેટ કરી શકે છે. હી હેઝ અ ડેવલપ ધ ફિલોસોફી ઓફ લાઈફ ધેટ ગીવ મિનિંગ એન્ડ પર્પઝ ટુ હિઝ ડેલી એક્ટિવિટી, કે હવે એની જે લાઈફની ફિલોસોફી છે કે એ ડેલી એક્ટિવિટીઓ છે એ શું કામ કરે છે, પોતાની લાઈફનો મિનિંગ શું છે એ પણ એ ખુદ જાણતો હશે. હી હેઝ અ વેરાયટી ઓફ ધ ઇન્ટરેસ્ટ, કે એને ઘણી બધી વેરાયટી એટલે કે અલગ અલગ વસ્તુઓમાં શું હશે તો કે ઇન્ટરેસ્ટ હશે. એન્ડ જનરલી લીવ અ વેલ બેલેન્સ, કે એની લાઈફ છે એ કઈ રીતના જીવતો હશે તો કે સારી રીતના સંતુલનથી એ જીવતો હશે. રેસ્ટ એન્ડ રિક્રિએશનલ, કે એ વર્ક પણ કરતો હશે, રેસ્ટ પણ લેતો હશે, અને રિક્રિએશનલ એક્ટિવિટીઓ અલગ અલગ એક્ટિવિટીઓ પણ એ કરતો હશે. આ બધી કેરેક્ટરિસ્ટિક જે મોસ્ટ આઈએમપી છે, મોસ્ટલી એક્ઝામની અંદર પૂછાય છે એવી છે. આ કેરેક્ટરિસ્ટિક કે લાક્ષણિકતાઓ, કે જે કેવું પર્સન હોય તો કે મેન્ટલી એકદમ સારું હેલ્થી પર્સન હોય એની અંદર આવી કેરેક્ટરિસ્ટિક એટલે કે લાક્ષણિકતાઓ છે જોવા મળે છે. ધેન નેક્સ્ટ ટોપિક આપણે જોશું તો કે વોર્નિંગ સાઇન ઓફ પુઅર મેન્ટલ હેલ્થ, કે વોર્નિંગ સાઇન, કે એવી કઈ સાઇન છે જેથી કરીને આપણને ખબર પડી શકે કે આ જે તે વ્યક્તિની મેન્ટલ હેલ્થ છે કેવી છે તો કે પુઅર છે, ખરાબ છે. તો આપણે જોઈએ કે ઇન યંગર ચિલ્ડ્રન, કે જે નાના બાળકો છે એનું જે મેન્ટલી હેલ્થ છે એ પુઅર છે, એની સાઇન કઈ હોઈ શકે, તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ તો કે ચેન્જિંગ ઇન સ્કૂલ પરફોર્મન્સ, કે નાનું બાળક છે એ સ્કૂલમાં જતું હોય અને જો મેન્ટલી ઇલ હશે, મેન્ટલ હેલ્થ એની સારી નહીં હોય તો કઈ વસ્તુઓ જોવા મળે, તો ફર્સ્ટ ઓફ ઓલ એનું સ્કૂલની અંદર જે પરફોર્મન્સ છે કેવું થવા લાગશે, ચેન્જ થવા લાગશે. પહેલાં છે સ્ટડીમાં એકદમ ક્લેવર હોય તો ધીમે ધીમે છે કેવું લાગશે, પુઅર થશે, આમ એનું પરફોર્મન્સ છે ચેન્જ થશે. ધેન સેકન્ડ પોઈન્ટ, પુઅર ગ્રેડ ડિસ્પાઇટ સ્ટ્રોંગ એફર્ટ, કે એનાથી એને સ્ટડીની અંદર એ વધારે પડતી મહેનત કરશે, સારા એફર્ટ કરશે, છતાં પણ એના ગ્રેડ છે એ કેવા હશે તો કે પુઅર હશે. ધેન એક્સેસિવ વોર્નિંગ ઓર એન્ઝાયટી, કે એને વધારે પડતી શું થશે તો કે આ બાબતે હવે વધારે પડતી વરિંગ એટલે કે ચિંતા થવા લાગશે અને બીક લાગવા મળશે. ધેન હાઇપર એક્ટિવિટી, કે એની એક્ટિવિટી છે એકદમ કેવી થઈ જશે, હાઇપર થઈ જશે, વધારે એકદમ ઉતાવળિયો બની જશે. ધેન પરસિસ્ટન્ટ નાઇટમેર્સ, કે હવે એને રાતની અંદર કેવા સપનાઓ આવશે તો કે ખરાબ સપનાઓ આવવા લાગશે. ડિસઓબિડિયન્ટ એન્ડ એગ્રેસિવ બિહેવિયર, હવે એનું બિહેવિયર છે કેવું થઈ જશે, ડિસઓબિડિયન્સ એટલે કે અસ્તવ્યસ્ત, અને એગ્રેસિવ એનું બિહેવિયર છે એકદમ ગુસ્સાવાળું થઈ જશે. ધેન ફ્રિકવન્ટ ટેમ્પર ટેરન્ટ, એટલે કે એનો જે સ્વભાવ છે એ કેવો થઈ જશે, ફ્રિકવન્ટલી ટેમ્પર ટેરન્ટ એટલે કે બદલાતો જશે. ક્યારેક છે એકદમ ગુસ્સામાં આવી જશે, ક્યારેક છે એકદમ ઝડપથી બોલશે, ક્યારેક ધીમું થઈ જશે એવું. હવે તો કે પુઅર મેન્ટલ હેલ્થની વોર્નિંગ સાઇન્સ છે કોની અંદર તો કે ઇન ઓલ્ડર ચિલ્ડ્રન એન્ડ એડોલેસન્ટ, કે જે હવે કેવા છે એડલ્ટહુડમાં આવી ગયા છે, જે ટીનેજર છે એની અંદર કઈ સાઇન જોવા મળશે તો કે મેન્ટલી અનહેલ્થી, અને સાઇન છે કઈ તો કે શું કરવા લાગશે તો કે એબ્યુઝ ઓફ ડ્રગ ઓર આલ્કોહોલ, કે ક્યાં તો ડ્રગ છે કન્ઝ્યુમ કરવાનું ચાલુ કરી દેશે, ક્યાં તો આલ્કોહોલ લેવા મળશે. ધેન નેક્સ્ટ પોઈન્ટ, ઇનેબિલિટી ટુ કોપ વિથ ધ ડેઇલી પ્રોબ્લેમ એન્ડ એક્ટિવિટી, કે ડેઇલીના જે નાના મોટા પ્રોબ્લેમ છે કે એક્ટિવિટી છે
એના જે પ્રોબ્લેમ છે એ કોપ નહીં કરી શકે, એમાંથી એ બહાર નહીં આવી શકે. ધેન થર્ડ વન, ચેન્જ ઇન અ સ્લીપિંગ એન્ડ ઇટિંગ હેબિટ. એની જે કાંઈ પણ સ્લીપિંગ એટલે કે જે કાંઈ પણ સુવાનો ટાઈમ છે, ઇટિંગ હેબિટ જે કાંઈ પણ ખાવાનો ટાઈમ છે એ પણ હવે ચેન્જ થઈ જશે. એક્સેસિવ કમ્પ્લેન્ટ્સ ઓફ ધ ફિઝિકલ પ્રોબ્લેમ્સ. હવે કમ્પ્લેન્ટ છે વધી જશે એની બોડીની, શારીરિક રીતના કંઈક ને કંઈક છે એ રીતના એ બીમાર રહેશે. ધેન ડિફાઈંગ ઓથોરિટી, સ્કીપિંગ સ્કૂલ, સ્ટીલિંગ ઓર ડેમોગ્રાફિક પ્રોપર્ટી. એટલે એની અંદર શું કીધું તો કે આવા વ્યક્તિઓ છે જે શું કરશે તો કે ડિફાઈંગ ઓથોરિટી, કે હવે ઓથોરિટી છે આપણે એડલ્ટહુડમાં હોય ત્યારે સામાન્ય રીતે જે કાંઈ પણ ડિસિઝન્સ છે એ કોણ રહેતા હોય તો કે પેરેન્ટ્સ લેતા હોય, પરંતુ આ હવે શું કરશે તો કે સ્વયં રીતના પોતાની ઓથોરિટી છે એ લઈ લેશે. ધેન સ્કીપિંગ સ્કૂલ, કે સ્કૂલે જવાનું છોડી દેશે. સ્ટીલિંગ એટલે કે કોઈ પણ ચોરી કરશે. ડેમેજિંગ પ્રોપર્ટી, ચોરી કરશે અથવા તો જે કાંઈ પણ પ્રોપર્ટી અથવા તો ઘરની અંદર સ્કૂલની અંદર જે કાંઈ પણ વસ્તુઓ છે એને ડેમેજ, નુકસાન કરશે. ધેન ઇન્ટેન્સ ફિયર ઓર ગેઇનિંગ વેઇટ, કે હવે એને વધારે પડતી કોની બીક લાગશે કે મારો વેઇટ વધી જશે તો એવી એનો ડર લાગશે. ધેન લોંગ લાસ્ટિંગ નેગેટિવ મૂડ, કે લાંબા ટાઈમથી એનું મૂડ છે એ કેવું રહેતું હશે તો કે નેગેટિવ રહેતું હશે. ઓફટન અલોંગ વિથ ધ પુઅર એપેટાઇટ, કે લાંબા ટાઈમથી એની એપેટાઇટ છે એની ભૂખ છે એ કેવી થઈ જશે, પુઅર એટલે કે નબળી પડી જશે. ભૂખ છે ઓછી લાગશે અને ક્યાં સુધી ભૂખ નહીં લાગે કે ખોરાક નહીં લે, ઇવન છે એનું ડેથ પણ થઈ શકે. ધેન ફ્રિકવન્ટ આઉટબર્ડ્સ ઓફ ધ એંગર, કે પોતાના આઉટબર્ડ્સ એટલે કે કંટ્રોલ ના કરી શકે, પોતાનું જે એંગર છે એની ઉપર એ કંટ્રોલ કરી શકશે નહીં. ધેન ઇન એડલ્ટ, કે જે એડલ્ટ વ્યક્તિઓ છે જે 18 વર્ષથી ઉપરના છે એવા વ્યક્તિઓની અંદર કેવું જોવા મળે જ્યારે એની મેન્ટલ હેલ્થ છે પૂર થતી જોવા મળે. એની સાઇન કઈ કઈ છે તો કે કન્ફ્યુઝ થિંકિંગ, એનો જે કંઈ પણ વિચારો છે એમાં સતત ને સતત ગૂંચવાયેલો રહેશે, કન્ફ્યુઝ રહેશે. લોંગ લાસ્ટિંગ સેડનેસ ઓર ઇરિટેબલ, એટલે કે લાંબા સમયથી એકદમ ઇરિટેબલ હશે અને એકદમ સેડ હશે, દુઃખી હશે. ધેન એક્સ્ટ્રીમ હાઈ એન્ડ લો ઇન મૂડ, કે એનું મૂડ છે એક્સ્ટ્રીમલી કેવું, ક્યાં તો એકદમ હાઈ હશે એકદમ ઉત્સાહી હશે અને ક્યાં તો સાવ લો હશે એકદમ દુઃખી હશે. ધેન એક્સેસિવ ફિયર, વરીઇંગ એન્ડ એન્ઝાઇટી, કે એને વધારે પડતો ફિયર, બીક લાગશે, ચિંતામાં રહેશે અને એન્ઝાઇટીમાં હશે. સોશિયલી વિડ્રોવલ, સોશિયલી એ કેવો થઈ જશે, વિડ્રોવલ થઈ જશે એટલે કે બીજા જોડે વધારે પડતો ટાઈમ છે સ્પેન્ડ કરશે નહીં, બહાર આવી જશે. ડ્રામેટિક ચેન્જિંગ ઇન ઇટિંગ ઓર સ્લીપિંગ હેબિટ, કે એને કઈ વસ્તુઓ જોવા મળશે, કયો ચેન્જ જોવા મળશે તો કે એની ઇટિંગ હેબિટ છે અને સ્લીપિંગ હેબિટ છે એની અંદર ચેન્જ જોવા મળશે. સ્ટ્રોંગ ફિલિંગ ઓફ ધ એંગર, કે એને વધારે પડતી કઈ ફિલિંગ સ્ટ્રોંગ જોવા મળશે તો કે વધારે પડતો એંગરમાં, ગુસ્સામાં જ જોવા મળશે. ડિલ્યુઝન ઓર હિલ્યુઝન, કે હવે એને શું થવા મળશે તો કે ડિલ્યુઝન થવા મળશે, હિલ્યુઝન થવા મળશે. ધેન ઇન્ક્રીઝિંગ ઇનેબિલિટી ટુ કોપ વિથ ધ ડેલી પ્રોબ્લેમ એન્ડ એક્ટિવિટી, કે એની જે કંઈ પણ ડેલી પ્રોબ્લેમ હશે, એક્ટિવિટી છે એને સારી રીતના એ કોપ નહીં કરી શકે, એવા પ્રોબ્લેમને સોલ્વ નહીં કરી શકે. ધેન થ્રો આઉટ ઓફ ધ સુસાઇડ, કે એને થોટ્સ છે કેવા આવશે તો કે સુસાઇડ કરી લેવાના એના વિચારો આવશે. ડિનાયલ ઓફ ઓબ્વિયસ પ્રોબ્લેમ, કે કાંઈક પણ જે દેખીતો પ્રોબ્લેમ છે કે આપણે જોઈ શકીએ કે એ પ્રોબ્લેમ છે જેની અંદર, તો એને શું કરશે, ડિનાયલ એટલે કે એ વસ્તુનો એ સ્વીકાર કરશે નહીં. ધેન મેની અનએક્સપ્લેનેડ ફિઝિકલ પ્રોબ્લેમ, કે એક્સપ્લેન ના કરી શકે એવા ઘણા છે એને શારીરિક પ્રોબ્લેમ, ક્યારેક છે હાથ દુખે, ક્યારેક માથું દુખવા લાગે, ક્યારેક પગ દુખવા લાગે, એવા છે એને ફિઝિકલ પ્રોબ્લેમ છે જોવા મળશે. ધેન એબ્યુઝ ઓફ ડ્રગ ઓર આલ્કોહોલ, અને આવી બધી કન્ડિશનના કારણે શું કન્ઝપ્ટ કરવા માંગશે, ડ્રગ્સ લેવા માંડશે અને આલ્કોહોલ લેવા માંડશે. તેન નેક્સ્ટ ટોપિક છે પ્રમોટિવ એન્ડ પ્રિવેન્ટિવ મેન્ટલ હેલ્થ સ્ટ્રેટેજી, કે એવી કઈ સ્ટ્રેટેજી, કઈ એવી યુક્તિઓ છે જેથી કરીને આપણે મેન્ટલ હેલ્થ છે એને પ્રમોટ કરી શકીએ અને પ્રિવેન્ટ કરી શકીએ, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું.